જોહાર દોસ્તો, ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણી ચેનલ રૂબેન રાઠવાને તમે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અમે તમને રોજ નવા વિડીયો બતાવીશું, જે કંઈ અમારી લાઈફમાં ચાલે છે તમને બતાવીશું દોસ્તો. જેવી રીતે તમે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરજો, અને આગળ આ વ્લોગમાં જોડાયેલા રહેવું. અમે આગળનું અમારા પૂરા દિવસનું જે કંઈ અમે કામ કરીએ છીએ એ બધું તમને બતાવીશું. દોસ્તો, ખુરશી વાળીને બેઠો જ તો એટલામાં કોલ આવ્યો કે જવાનું છે બજાર. આ જીબીમાં જવાનું છે, જીબીમાં જઈને લાઇટ બિલ ભરવાનું છે, એવું કંઈક ફોન આવ્યો તો અમે આવ્યા છીએ જીબીમાં. તમને બતાવી દઉં, આ જીબીમાં આવીને ઊભો છું મેં. આ છે ઓફિસ જીબીની વાઘોડિયા. પછી મેં આવી ગયો બેંક ઓફ બરોડા વાઘોડિયા, જ્યાં કંઈક કામ છે. આવ્યા છે, હું બહાર બેઠો છું ગાડીમાં. અને પછી થોડી વારમાં હું બજારમાં સામાન લેવા માટે આવ્યો છું. વાઘોડિયા જે દવાખાનું છે સરકારી, એની સામે કંઈક સામાન લેવાનું છે, એટલા માટે ત્યાં આવ્યો છું. અને હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. તમને મળીએ છીએ ઘરે જઈને. દોસ્તો, આ છે સ્કૂલની એક્ઝેક્ટ સામેની બાજુ મારી રૂમ છે, ત્યાં હું રહું છું. ફરી પાછો કોલ આવ્યો કે જવાનું છે બેંકમાં, એટલે આવી ગયા ગાડી નીકાળી. અને ફરી પાછા આવી ગયા આપણે વાઘોડિયા SBIમાં. જોઈ લો, આ SBI બેંક છે. અને આપણે બેઠા છે ગાડીમાં. આ છે બેંક. અને પછી આપણે જવાનું છે શાકભાજી લેવા. બાજુમાં છે એક સુપર માર્કેટ, ત્યાં આવી ગયા છે આપણે શાકભાજી લેવા માટે. આ છે ગોપીનાથજી સુપર માર્કેટ. અને પછી મારા બે ભાઈ આવ્યા છે ગામડેથી, એમને જવું છે હોસ્ટેલ, એટલે આપણે નીકળી ગયા છે એમને મૂકવા માટે. અને એ લોકોએ કીધું કે અમારે લેવું છે નાસ્તો, તો પછી આપણે આવી ગયા બીજા સુપર સ્ટોરમાં નાસ્તો લેવા માટે. નાસ્તો શોધતા આપણને મળ્યો નહીં. હતો તો ખરો, પણ બીજી બાજુ હતો. પછી અમને નાસ્તો મળ્યો. એ લોકોને શું જોઈતું તો આપણને નહીં ખબર, પણ લીધું તો ખરું કંઈ. નાસ્તો લેવામાં મિત્રો ખબર નહીં શું લે છે, આપણને કશું ખબર પડતી નથી. ઓહો, આટલો બધો નાસ્તો. પછી એમને મૂકીને હું આવી ગયો ફરી મારી રૂમ પર. પછી મારા ભાઈનો ફોન આવ્યો કે આપણે જમવાનું બનાવવાનું છે તમારા રૂમ પર, એટલે મેં બજાર જઈને થોડી સબ્જી લઈ આવ્યો, જમવાનું બનાવ્યું, અને એ લોકો પણ આવી ગયા. પછી બધા અમે જોડે બેસીને જમ્યા, થોડી વાતો કરી, મસ્તી મજાક કરી. અને હતી આજે અમારા રૂમ પર ચિકન પાર્ટી. એન્જોય કરી રહ્યા છે દોસ્તો. થોડી વાર બેસીને પછી એ લોકોને જવું હતું ફરી બરોડા, એટલે એ લોકો જવા માટે નીકળ્યા છે. રાતના વાગ્યા છે 10. લેટ ના થાય એટલે એ લોકો નીકળી ગયા છે. આપણે એમને બાય બાય કહેવા માટે બહાર આવી ગયા છે દોસ્તો. એ લોકો જાય એટલે આપણે પણ ઊંઘવા જઈએ.
ખબર નહીં આ ભાઈની પાછળ ટી શર્ટમાં શું દોરેલું છે દોસ્તો, શાનું નિશાન છે આ તમે જોઈને જરા બતાવજો. આપણે ગેટનું લોક ખોલી દઈએ. એમને જવું છે અને જોડે જવું છે આ ડોગીસને. જોઈ લો અમારો મિત્ર ડોગેશ ભાઈ એ બહાર જતો રહેશે દોસ્તો. આ ભાઈ ગાડી કાઢે છે. એ લોકો પણ નીકળી ગયા છે દોસ્તો બરોડા જવા, એટલે આપણે પણ જઈએ ઊંઘવા ને મળીએ છે તમને આવતીકાલે. ગુડ નાઇટ.